વડોદરા શહેરમાં દેસાઈ પરિવારમાં રહેતો હતો. દાદા, માતા પિતા અને 2 બાળકો, આર્યન અને કાવ્યા. ઘર સુખી હતું પણ શાંતિ ઓછી હતી. કારણ શું? મોબાઈલ. સવાર પડે એટલે આર્યન ફોનમાં ગેમ રમતો, કાવ્યા વિડીયો જોતી, પપ્પા ઓફિસનું કામ લેપટોપ પર, મમ્મી સોશિયલ મીડિયા પર, દાદા એક ખૂણે બેસીને બધું જોતા. એક દિવસ દાદાએ પૂછ્યું, બેટા, તમે છેલ્લે ક્યારે એકસાથે બેસીને વાત કરી? કોઈ પાસે જવાબ નહોતો. તે રાત્રે અચાનક વીજળી ગઈ, વાઈફાઈ બંધ, મોબાઈલની બેટરી પણ ઓછી. બધા મજબૂરીએ એક રૂમમાં બેઠા. દાદાએ પોતાની બાળપણની વાતો શરૂ કરી. અમારા સમયમાં ન તો મોબાઈલ, ન તો ટીવી. અમે સાંજે આંગણે બેસીને વાતો કરતા, રમતો રમતા. બાળકો રસપૂર્વક સાંભળવા લાગ્યા. પપ્પા પણ સ્મિત કર્યા. મમ્મીએ ચા બનાવી. વર્ષો પછી એવું લાગ્યું કે ઘર ફરી જીવંત થયું. આગળના દિવસે દાદાએ એક નિયમ બનાવ્યો. દરરોજ સાંજે 1 કલાક ફેમિલી સમય. કોઈ મોબાઈલ નહીં. શરૂઆતમાં મુશ્કેલ લાગ્યું, પણ ધીમે ધીમે બધાને મજા આવવા લાગી. આર્યન ફરી ક્રિકેટ રમવા લાગ્યો. કાવ્યાને ચિત્રકામનો શોખ લાગ્યો. પપ્પાએ કહ્યું, ટેકનોલોજી ખરાબ નથી, પણ તેનો અતિરેક ખરાબ છે. મમ્મીએ ઉમેર્યું, આજના સમયમાં ઝડપ છે, પણ સંબંધોમાં ઊંડાણ હોવું જોઈએ. કેટલાક મહિના પછી તેમના ઘરમાં ખુશી અને શાંતિ બંને હતા. મોબાઈલ હજુ હતા, પણ તેઓ હવે ઘરના માલિક નહોતા, સાધન હતા. આ વાત પરથી આપણને એ શીખ મળે છે કે આજનો સમય ટેકનોલોજીનો છે, પરંતુ સાચી સમૃદ્ધિ સંબંધો, સમય અને પ્રેમમાં છે. ટેકનોલોજીનો ઉપયોગ કરો, પરંતુ તેને જીવન પર રાજ ન કરવા દો.